કાળઝાળ ગરમીના પ્રકોપમાં સુરેન્દ્રનગરમાં લોકો માટે શરબત અને છાશનું વિતરણ શરૂ કરાયું છે। વેપારી એસોસિએશન દ્વારા સુરેન્દ્રનગર મેઇન બજાર ખાતે આ વિતરણ શરૂ કરાયું છે। આ અંગે વેપારી એસોસિએશનના આગેવાન મુકેશ ગોવાણીએ જણાવ્યું હતું કે ધોમધખતા તાપમાં બજારમાં ખરીદી તેમજ કામ કરવા માટે લોકો આવતા હોય છે, ત્યારે કાળઝાળ ગરમીમાં થોડી શાતા મળે તે માટે રોજ 200 થી 300 લીટર છાશ અને 200 લીટર શરબતનું નિઃશુલ્ક વિતરણ કરાય છે। हमारा साथी मित्रों द्वारा आ एक अभियान चालू कर्यो छे અને આ વર્ષે પણ અમે આજથી વરિયાળી શરબતની પહેલા દિવસથી શરૂઆત કરી છે અને રેગ્યુલર જ્યાં સુધી ગરમીની તકલીફ રહેશે ત્યાં સુધી અમે આ કાર્યક્રમ કરવાનો। કુતુના દેરાસરના વેપારી એસોસિએશન જ્યાં વરિયાળીનું શરબત અને છાશનું જે વિતરણ કરે છે 3 વર્ષથી, એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન।